ગઢવી લાભુદાન વાલાભાઈ, સોનલનગર સોસાયટી, મસાલી રોડ અને વોર્ડ નંબર 7. એ 2014થી 14-15ની અંદર આ ગટર યોજના ગામમાં આવેલી અને એ ગટર યોજનાની અંદર જે કામ કરનારા હતા એમને એવડો મોટો ભ્રષ્ટાચાર કર્યો કે ખોટી લાઈનોની અંદર લાઈનો આપી અને લોકોને રવાડે ચડાવી અને લોકોએ પોતાના ઘર એ બંધ ગટરની અંદર એ પાણી મૂકવામાં આવ્યું અને પછી એ જે પાણી ઉભરાણું એમાં જે કંઈ ગટરના ઢાંકણા હતા એ બધા તૂટી ગયા અને એ તૂટેલા ઢાંકણાની લીધે ભયંકર વાસવાળું પાણી આ પ્રજાના મકાનો સુધી ચાલવા હાલવામાં બધાને તકલીફ પડે અને ભયંકર રોગો આવી શકે એવી પરિસ્થિતિ આ સોનલનગરની અંદર કરી દીધી. તો એ કોન્ટ્રાક્ટરોને અને એક ભાવસાર કરી અને અમારા પાણી પુરવઠાના કોઈકને અધિકારી હતા એમની સાથે ખૂબ વાતો કરી કે ભાઈ આ છે શું, પણ કોઈ અધિકારીએ આ વાતને સાંભળી નહીં અને મોટો ભ્રષ્ટાચાર કરી આ ગટર યોજનાને રવાડે ચડાવી અને આ ઢાંકણા મૂકવા માટે અમે ઘણી વખત રજૂઆત કરી ભાઈ તમે ઢાંકણા તો ઢાંકો. કોઈ પણ માણસ આ ઢાંકણા ઢાંકવા માટે તૂટેલા ઢાંકણાને સાંધવા માટે કોઈ આવ્યું નથી અને બારોબાર જે કંઈ મંજૂરના પૈસા થતા હોય એ પૈસાઓ બારોબાર ક્યાં ગયા એ કોઈ લોકોને ખબર નથી. આવી પરિસ્થિતિ અમારી આ સોનલનગર એરિયાની અંદર કરી દીધી અને આવી બોગસ ગટર યોજના આ ગામે ચલાવી લીધી. જય હિન્દ, જય ભારત. રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલો વોર્ડ નંબર 7ની અંદર ઘણી બધી સમસ્યાઓ છે, જેની અંદર મહિલાઓ અને પુરુષો સોનલનગર ખાતે ભેગા થયા છે. શું સમસ્યાઓ છે? સમસ્યાઓ તો ગણી શકાય એટલી નથી. 7 નંબર વોર્ડની આ પરિસ્થિતિ નથી, 1 થી 7 નંબર વોર્ડ એટલે કે આખા રાધનપુરની આ પરિસ્થિતિ છે. અને જે સત્તા પક્ષ એવું કહેવા માંગે છે કે નલ સે જલ યોજના, તો અહીંયા તો લોકો એવું કહી રહ્યા છીએ કે અમે ગટરનું પાણી પીવા માટે મજબૂર છીએ. ગટરનું પાણી પીવા માટે મજબૂર છે. જે પાણી નાવામાં લોકો નથી વાપરી શકતા એમને પીવું પડે છે, એમના બાળકો બીમાર પડે છે, ચામડીના રોગો થાય છે. તો સત્તા પક્ષ નલ સે જલ યોજનાની વાતો કરે છે, તો આ નલ સે જલ યોજના ગયું ક્યાં? જાહેર રસ્તા ઉપર તમે ગંદકી જોઈ શકો છો કે બાળકો ગંદા પાણીમાંથી ચાલી અને સ્કૂલે જવા માટે મજબૂર છે. અમે કેટલા આવેદન અને અરજીઓ આપી અને છેલ્લા 2 વર્ષથી તો જે સત્તા પક્ષને વહીવટ આપવામાં આવ્યો એમાં તો લોકોની પથારી ફરી રહી છે અને ટૂંક જ સમયમાં નગરપાલિકા ચૂંટણી આવી રહી છે અને નગરપાલિકામાં જો સત્તા પક્ષ એવું વિચારતો હોય કે અમે આરામથી જીતી જવાના છે, ના, પણ લોકો આનો જવાબ સિદ્ધતાઈથી આપવાના છે અને લોકોને જે તકલીફો અને યાતનાઓ ભોગવવી પડી છે એનો જવાબ એમને ટૂંક સમયમાં ચૂંટણીમાં મળી રહેશે. ઓકે. સોસાયટીમાં અમી રાસા સીતાબેન ઠાકોર મારું નામ છે. પછી પાણી અમારે ગંદુ આવે છે, નાવા ધોવાનું નથી આવતું, પીવાનું તમે બેસાતું લાવવાનું. આવા ગંદા પાણીથી શું તકલીફ થાય? આ માદા થયા હતા, દવાખાના ભરવા પડે છે. અમે મજૂરીએ માણા હતા. તો શું માગણી? સારું પાણી લાવવા મારે. અત્યારે પાણી કેવું આવે? અત્યારે તમને હમણાં બતાડા દઉં, નગરપાલિકા ગાતા હોય તો બાટલા ભરી. કેવું આવે પાણી? કેવું આવે છે? કેવું આવે? એકલું ગુવડાનું પાણી આવે છે. ચાર એનાથી શું તકલીફ થાય?